છે ને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમને એમ થતું છે કે શું કરે, પણ થોડીક મારે આમાં સારી તરફ દુકાનેથી લઈને આવીશું. મેં નાખવાનું કીધી ને લેન્સ તો નાખી ખરી, પણ અડધામાં નીકળી ગઈ. થોડીક કાપીને થોડીક નાખું છું ને. અત્યારમાં જવાનું છે જમવા ને વાગ્યા છે 12:30. તો કાયત્રાની બહુ બહાટી બોલાવી છે ગામમાં થઈ બધું. એમને બધું પાકેટ અહીંયા, આ હાડી અહીંયા, થેલી અહીંયા, સુંડી અહીંયા ને આ હાંજવા ડાયરેક્ટ બેહી ગઈ. જ્યાં લગી મને હક ન થાય ને જવાનું છે જમવા. તો તમારે બધાને જમવા આવું છે વિશાલભાઈ ના કાલ ખબર છે ને દાંડિયાસમાં ગયા બ્લોગ જોયા હોય તો કહેજો. તો અત્યારે જવાનું છે જમવા. તો પેલા ધાર્મિક અમીને ફોન કરશું, પછી નિશુ ફૂઈ આવશે, અમે ખુશી, અમે એટલા 4-5 જણા જવાના છે જમવા. ખુશી બતાવવા જતા માતાજી મેડમ મેકો તો ખરી જો સટિયાળી. હવે જો બંદા હાજર હો ગયા હે. હોય બોય કાઢ નાખી છે કા બેન? મજા આવી ગઈ છે ને બાટલા ચડાવવાને? એમ જો અહીંયા પછી બીજા ક્યાં ચડાવ્યા હતા? એક અહીંયા ખાતી ગઈ એટલે કે ખાવ કઈક ખાવ. રખડો માં તડકા ના બાય. હા એ તો હવે તાવ આવે એટલે આમ જો કેટલા દોરા કરાવ્યા. 4 મહિને હારા શાબેન. સબીર બાપુ નો છે, બલાડમાં નો છે, પછી નથી ખબર વાસડા દલાનો છે ના સાઉન્ડ માનો છે. તો ચાલો તૈયાર થઈ જાય. નકર આવીને બધા ઉભા રહેશે. તૈયાર થઈ જાય પછી મળ્યા જમવા જાય પેટ પૂજા કરવા. તો મિત્રો હવે અમે જઈએ છીએ જમવા. તો અસ્મિતાના વ્લોગમાં ફરીથી આવી ગઈ છું. તો અસ્મિતા જો તો હું બતાવું છું કે હા બહુ મસ્ત બધા મસ્ત તો ત્યાર મસ્ત હતી. તો હું અસ્મિતાને બતાવું ને અશ્વિની ભૂખણ કેમ ખાય છે જોવાનું છે. તો અસ્મિતા જો જાય છે જાજો જમવા. હવે આ કોણ છે? ખુશીબેન ને હારો થઈ ગયો થોડો ઘણો તાવ. તો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ આગળ જમીએ. ભૂખણ કેમ જમે જોઈએ. આ જમવા આવાય માથે પડ્યું ને ઘરે ગાંઠિયા શાક ખાઈ લીધું તારે. બહુ ગરમી થાય. જોવામાં મરસી તા હામું ગયો તમારા. ખુશી જમવા આવે બેન? ન હોય તાવ સારો છે ઈ તાવ આવી છે. મારો આવી ગયો છે. ખુશી જો કા કાળી ભૂખ લાગી એ ખુશી. બોલ કેટલું રિઝલ્ટ આવ્યું? બોલો માર્ક. હે હો જો જમા બેઠા છે બધા. તો આવ્યા છીએ આપણે આઈબ્રો કરાવવા. આજ આમ શૂટ કરવો છે કાશમાં. દેખાતું છે તમને? તમે કોઈ આવી ગયા હોય તો કહેજો કોમેન્ટમાં. અને મનીષાબેનનું પાર્લર છે. તમને એમ થતું છે બધે પાર્લરમાં જ જાઓ તમે. જો ક્રિષ્માબેન ને આઈબ્રો કરે છે મનીષાબેન. ઓર્ડર બોર્ડર દેવો જ કહેજો. પાર્લર છે, આઈબ્રો કરાવે, બધું. ભલે આઈબ્રો બેબ્રો બધું કરી દે એમ તો કે હું બધું સેટ ભાડે આપે, ચોલી આપે, પણ ચોલી બીજા રૂમમાં છે ને. જો કાચ બે કાચ. હું તો આવું એટલે કાચમાં જ જોઉં. અહીંયા મને કાચ જ ગમે. મીડિયા ઉતાર લઉં. તો તમે આવજો બધા પાછા આવજો. તો આપણે કરાવવાનો છે આઈબ્રો. તમારે કરાવવો હોય તો આવી જાઓ, પણ પૈસા લેતા આવજો. અહીંયા કોઈ મફત નથી કરી દેતા. હો મસ્તી કરું છું એટલે મફત તો હાશા નથી કરતા ને. અહીંયા તો ભારત માતા કા ઝંડા હે. જો દેખો દેખા જો કેમ મસ્ત લાગે. એક મિનિટ.
તો ઘરે આવી ગયા છે. હવે મહેંદી બેંદી લઈ લે, આઈબ્રો બાઈબ્રો કરી નાખ્યું છે. અને ક્રિષ્માબેન ગયા છે આમ ઘરમાં ખાખોડી કરવા. બધું લાવ્યા છે. તો ચાલો બહુ જલ્દી છે, કપડા બપડા ચેન્જ કરી લઈ ઘા મહેંદી લેવા મળી. પછી મને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો સાવ ઘરે આવી ગયા, હું ભૂલી ગઈ હતી. આપણે મહેંદી પાડી લીધી છે. નીંદર આવી ગઈ છે. જે મોઢું તમને એમાં દેખાય, મોઢું કોણ ધોળાવે મને. સાવન ને કહું કે મને ન આવડે, હું પોતે નાઈ ધોઈ નાખા. મને લઈ જાય છે ગામમાં ચણિયા થોડી સીવવા નાખા હતા ને, ત્યારે લેવા જાય છે. કાલ નાખા ને આજે સીવાઈ ગયા. જલ્દી જાય ને તો દુકાન બંધ થઈ જશે ને મહેંદી બતાવી દે. હજી આવી દાવી છે. જો જય માતાજી. સાવ હમણાં આપણો ફોન બગડી ગયો હશે હવે. ફોટાના 10 ફોટા કરે, સ્ક્રીનશોટ પાડી એ ફોન બિચારો શું કરે. જય માતાજી. હાલો જાવ આના યાદ ન કરાવાય મને. હું તો વરદીમાં ફોન નહીં આવું. હવે જાવા જો ને નો લઈ લેશે. કડવું લાગે. કાઈ ને કડવું લાગ્યું. 1000 વાર એને સમજાવેલી. બસ પણ હવે આવી ગઈ. બોલો ને હું આમ મારા કઈ. જય માતાજી. જય માતાજી. જય દ્વારકાધીશ. અમારા ન્યુ બ્લોગમાં આમાં સાવન નાનું બાવ થઈ ગયું છે. હવે એને શીખવાડવું પડે છે. પૈસા બહુ કામે છે અમારે સાવ મારે હતું. હાલો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. તો ગામમાંથી વી આવ્યા, પણ હું તમને અત્યારે બતાવીશ નહીં કાંઈ. કારણ કે મારે મહેંદી વાળા છે ને, વ્હાઈટ ચણિયો ને એવું છે ને, તો બહુ થોડું બળ પડે. પણ કાલ પહેરીશ ને એટલે જોઈ લેજો તમે બધા. અત્યારે વિયાથી ના ચાર્જિંગ લટક 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 થાય છે. ને જમવા બેઠા છે. એ જો પાવભાજી મંચુરિયન રાઈસ છે, આવું ખાય છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ. મારે ને ખુશીબેન ને આવું ખાવાનું. સાવાને કહું છું ખાઈ લો નથી ખાતા. બેઠા છે કોબીની બહાટે બોલાવે. કા ખુશી મજા આવશે ને ખાવાની? આ જો આમ ડુંગળી જ નથી છે આમાં. આમાંથી હોય તો આપો સાવન. ડુંગળી છે આમાં. મમ્મી આ ખાય છે. બધા એ સોળે છે મમ્મી. દાંત હું કાઢો, દાંત કાઢે બોલો તમારા. હું આમ વિડીયો રાખતી હતી ને એટલે, પણ આમ આડો હોય છે. સાહેબ હું છે કેમ રોહિત હાલ જમવા. રોહિત તો માવા દેવા આવ્યો ને દોસ્તાન ને. હું છું એ ખુશી બોમ્બ ફૂટે ને. તો ચાલો હાલો આ જમી લઈએ પછી મળીએ. કાં ખુશી? ખુશીને તાવ હારો થઈ ગયો ને એટલે મામાએ આપી પાર્ટી. અને તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો પછી મળીએ. તો અને નીંદર આવતી હતી. અમારે સાવ હોઈ ગયા પણ લાઈટ વહી ગઈ છે. અત્યારે અંધારું અંધારું છે બધું. જો પંખો અત્યારે લાઈટ ગઈ જ છે. જો ગાંડું. અને વેલા કામે જવાનું એટલે આપણે કેમ ઘરે રહો તો ઘરે નથી રહેતા. શ્રીમત છે ને જવાનું છે, જમણવાર છે, તોય ઘરે નથી રહેતા. પણ બપોરે આવવું છે તો આવશે. તો આપણે તો જવાનું જ છે. રાખડી બાંધવાનું છે ભાભીને. એને કઈ રાખડી બાંધવાનું ન હોય ને. છે ને ચોલીને એવું કંઈ બતાવ્યું નથી ને. બધાની કોમેન્ટ આવીશ કે ઓલા બ્લોગમાં કે તમે સેલ છે. યાર એવો સેલ નથી, કારણ કે સાડીની સ્પેશિયલ દુકાન છે ના. કટકાઈ મળી રહી છે. તો પછી ઓલા કંઈક નામ મને ભૂલાઈ ગયું. ઓછા ભાવમાં વધારે ભાવમાં જેવી સાડી જોતી હોય એવી મળી રહી છે ના. ને છે ને હાંધાવાળી હોય તો ઓછા ભાવમાં આપી દે. પણ અમે ત્યાંથી નથી લીધી હો. ભાગ્યા છે ફૂલ ગરમી થાય ને એટલે બાય ડાયરેક્ટ ખોલીને. ને છે ને અમે કઈ ત્યાંથી લીધી નથી. અમે તો છે ને બીકેમાંથી સાડી લીધી છે. ઈ ને અમે તો મારા મમ્મી ગયા હતા ને ત્યાં, એટલે અમે ત્યાં હારે ગયા હતા જોવા. મેં પહેલી વાર જોઈ દુકાન. જાતી પહેલા નાની દુકાન હતી, પણ અત્યારે બહુ મોટી કરી નાખી. મોટું ગોડાઉન જેવું કરી નાખ્યું. ગામમાં જ આમ હંગડિયા બજાર સાઈડ છે.
કાંઈક મનુભાઈ કાંઈક એવું કાંઈક નામ છે, મને આવડતું જ નથી નામ. તોય તે જો તમારે કોઈને જવું છે મને કહેજો, મારા મમ્મીને પૂછી લે કઈ જગ્યાએ છે. ને છે ને બહુ મસ્ત સાડી વેચે છે ને, ઓછા ભાવની હોય વધારે ભાવની, આપણે જેવી લેવી હોય એવી હોય. તો પાછી કોમેન્ટમાં કહેજો, કાલે હું પહેરીશ જ તે એ રીતના. તો કેવું લાગે કેવું નહીં કોમેન્ટમાં કહેજો. ને આજનો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. ને મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. કાલે જવાનું છે આપણે નાઇટના લગ્ન છે, નાઇટના લગ્ન છે, સવારે શ્રીમદ છે, એવું બધું છે. તો જવાનું છે, તો કન્ટિન્યુ રહેજો. પણ કાલ અત્યારે સુઈ જાય. બાય બાય, ગુડ નાઇટ. લાઇટ આવી ગઈ, હું ગરમીની પલી જાય, હું બહાર જાઉં.